ओम स्थापकाय च धर्मस्य सर्वधर्मस्वरूपिणे अवतारवरिष्ठाय रामकृष्णाय ते नमः। जननीं शारदां देवीं रामकृष्णं जगद्गुरुं पादपद्मे तयोः श्रित्वा प्रणमामि मुहुर्मुहुः। नमः श्रीयतिराजाय विवेकानंदसूरये सच्चित् सुखस्वरूपाय स्वामिने तापहारिणे। આજે ખૂબ જ આનંદનો દિવસ, આટલા બધા ભક્તો આવ્યા છે, હોલ ફૂલ છે। ચૈત્રી નવરાત્રિનો પહેલો દિવસ, કેટલો શુભ આ સુયોગ થયો। અમે જ્યારે આ નક્કી કર્યો કાર્યક્રમ ત્યારે અમારા મનમાં કંઈ હતું નહીં કે આજે ચૈત્રી નવરાત્રિનો પહેલો દિવસ થશે। ગમે એમ કરીને કેવી રીતે આ ગોઠવાઈ ગયું આજના દિવસે ખબર નથી। અમે તો રવિવાર ગોતતા હતા, આજે રવિવાર છે એટલે, કારણ કે રવિવાર સિવાય કાર્યક્રમ જામે નહીં। અહીંયા મેડિકલ સેન્ટર છે, રોડનું 1000નું ઓપીડી છે, એટલે પાર્કિંગનો પ્રોબ્લેમ, લોકો બધા હોય ત્યાં ચા નહીં દઈ શકાય, એટલા માટે અમે રવિવારને પ્રિફર કરી। એટલે અમે રવિવાર જોતાં જોતાં જોયું કે 8 તારીખે કે રામનવમી છે તે દિવસે થાય નહીં, એટલા માટે પછી એના પહેલાંના રવિવારે, આપણે નોર્મલી આપણે એપ્રિલમાં કરીએ છીએ, એટલે એના પહેલાંના રવિવારે કરો। આવી રીતે આ બહુ સરસ ગોઠવાઈ ગયું। પહેલી ચૈત્રી નવરાત્રિનો પહેલો દિવસ, અને કેટલા લોકોનું આજે 9 વર્ષ છે આખા ભારતમાં, લગભગ પૂરા ભારતનું આજે 9 વર્ષ છે, ગુજરાતીઓ સિવાય। ગુજરાત અને રાજસ્થાન આપણે વિક્રમ સંવતમાં માનીએ છીએ દિવાળીનો બીજો દિવસ, 9 વર્ષ ત્યારે થાય છે, બેસતું વર્ષ। પણ મોટા ભાગના લોકો આજે, પછી એ મહારાષ્ટ્રના લોકો ગુડી પડવો મનાવતા હોય, આસામના બીબુનું ફંક્શન કરતા હોય, આસામમાં બીબુ છે, આવી રીતે ચેટી ચાંદ છે, કેટલા બધા આખા દેશમાં વિભિન્ન જગ્યાએ આજે 9 વર્ષ છે, અને બહુ મોટો દિવસ છે। અને આવા સારા દિવસે આપણે આજે બધા ભક્તો સાથે મળી રહ્યા છીએ। ભક્ત સંમેલન, એનું નામ આપણે ભક્ત સંમેલન આપ્યું છે, એટલા માટે ખૂબ આનંદ કરવાનો છે ભક્તો મળીને। ભજન કરો, થોડી થોડી વાતમાં વાંચો, સાંભળો અને મજા કરો, ખાવું પીવું ને રાજ કીધું। તો બહુ સરસ છે આજનો દિવસ, અને આજના સારા દિવસે આપણે અહીંયા બધા મળી રહ્યા છીએ। અને હમણાં જ બહુ સરસ આપણે 2 પ્રવચનો પણ સાંભળ્યા, ભજનો બહુ સરસ સાંભળ્યા આપણે, તો મારું કામ હળવું થઈ ગયું। એમાં વેદજાનંદજી જેમ કહ્યું કે બડો ભાગ માનુષ તન પાવા, મનુષ્ય તન એ પામવું બહુ મુશ્કેલ છે, દુર્લભ છે। 84 લાખ યોનિમાંથી માત્ર મનુષ્ય યોનિમાં જ ઈશ્વરની પ્રાપ્તિ થઈ શકે। હવે તો મોડર્ન વૈજ્ઞાનિકો પણ એમ જ કહે છે, મોડર્ન વૈજ્ઞાનિકો એમ કહે છે। આપણે તો કહેતા હતા કેટલા વખતથી 84 લાખ યોનિમાંથી માત્ર મનુષ્ય યોનિને આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત કરી શકે। એ બહુ સરસ પુસ્તક છે, આઇન્સ્ટાઇન એન્ડ ધ યુનિવર્સ, ડૉક્ટર લિંકન બાર્નેટે લખ્યું છે પુસ્તક, અને એમાં લખે છે મેન હેઝ અ યુનિક કેપેસિટી ઓફ ટ્રાન્સેન્ડિંગ હિમસેલ્ફ એન્ડ પરસિવિંગ હિમસેલ્ફ ઇન ધી એક્ટ ઓફ પરસેપ્શન। મનુષ્ય પાસે જ એવી જાતની એક યોગ્યતા છે કે પોતાનાથી પણ વધારે આ બધાય જગતની પાર જઈ શકે, આવી યોગ્યતા કોઈની પાસે નથી, કોઈ બીજી યોની પાસે નથી। મેન હેઝ અ યુનિક કેપેસિટી ઓફ ટ્રાન્સેન્ડિંગ હિમસેલ્ફ એન્ડ પરસિવિંગ હિમસેલ્ફ ઇન ધી એક્ટ ઓફ પરસેપ્શન, અને પોતે પોતાની જાતને એ જોઈ શકે, પોતાની જાતને જોઈ શકે, પોતાની જાતને જાણી શકે, નો થાય સેલ્ફ, પોતાની જાતનું આત્મજ્ઞાન પ્રાપ્ત કરી શકે, બીજી બધું જ્ઞાનનું જ્ઞાન પ્રાપ્ત કરી શકે। બધી યોનિઓ, કેવી રીતે ચોરી કરવી, કેવી રીતે દૂધ ચોરી કરવું, એ બધું એ બધી યોનિઓને આવડે, જ્ઞાન છે, પણ પોતાને જાણવાનું હું કોણ છું એવું જ્ઞાન માત્ર મનુષ્યોની પાસે જ છે। એટલે ડૉક્ટર આઇન્સ્ટાઈને કહ્યું, ધ વર્લ્ડ ઇઝ અ સીટ, the true value of a human being is determined primarily
by the measure and the sense in which he has attained to liberation from the self. મનુષ્યની મહત્તા શેમાં છે કે એ પોતાની જાતને મુક્ત કરી શકે બધા બંધનોમાંથી, તો જ એ મનુષ્યની મહત્તા છે. અને આ માત્ર મનુષ્યોની પાસે જ આવું જાતનો એક પ્રિવિલેજ છે. આ જે કેપેસિટી છે, આ જાતની યોગ્યતા બીજી કોઈ યોનિમાં નથી. એટલા જ માટે કહી છે, ટ્રુ વેલ્યુ ઓફ એ હ્યુમન બિંગ ઇઝ ડિટરમિન્ડ પ્રાઇમરીલી by the measure and the sense in which he has attained to liberation from the self. મુક્તિ પ્રાપ્ત કરી શકે એ જ મહત્તા છે એ મનુષ્યની, અને એ માત્ર મનુષ્ય સિવાય બીજી કોઈ યુનિ ન કરી શકે. અને મેન હેઝ એ યુનિક કેપેસિટી ઓફ ટ્રાન્સેન્ડિંગ હિમસેલ્ફ, અને પોતાની જાતને જોઈ શકે. એટલે નીલ બોર્સ બહુ સુંદર વાત કરે છે, એ પણ નોબેલ પ્રાઇઝ ફિઝિસિસ્ટ હતા, કે મેન ઇઝ એન એક્ટર એન્ડ સ્પેક્ટેટર ઇન ધીસ ગ્રેટ ડ્રામા ઓફ લાઈફ સાયમલ્ટેનિયસલી. કે આ જે મનુષ્ય શું છે, એક્ટર પણ થઈ શકે અને સ્પેક્ટેટર પણ થઈ શકે. બાકી બધા એક્ટિંગ કરી શકે. બિલાડી એક્ટિંગ કરી શકે, કૂતરો ભોં ભોં કરીને એક્ટિંગ કરી શકે, ગધેડો હોંચી કરીને એક્ટિંગ કરી શકે, પણ એ લોકો સ્પેક્ટેટર ન બની શકે, સાક્ષી ન બની શકે. મનુષ્ય સાક્ષી બની શકે. ભીમ અને દુર્યોધનનું યુદ્ધ ચાલતું હોય અને સ્ટેજમાં બતાવવાનું હોય, ભીમ જોરથી ગદા મારે છે અને દુર્યોધન બની જાય છે. ત્યારે શું કરે છે ભીમ જ્યારે દુર્યોધનને ગદા મારવા જાય છે, ત્યારે એને ખબર છે કે હું અત્યારે ભીમનો રોલ કરી રહ્યો છું અને સામે છે એ દુર્યોધનનો રોલ કરે છે. એટલે બાકી બધાને બતાવવું પડશે કે હું એને મારી રહ્યો છું અને મારી નાખી રહ્યો છું. સાથે સાથે આ તો એક્ટિંગ કરી રહ્યો છે, સાથે સાથે એને સાક્ષી ભાવ પણ છે કે હું ખરેખર કંઈ ભીમ નથી, મારું સાચું નામ રામ છે અને પેલાનું સાચું નામ શ્યામ છે. 5 મિનિટ પછી બંને ગ્રીન રૂમમાં એક સાથે કોફી પીવાના છે એ જાણે છે. એટલે જ્યારે મારે છે એવી રીતે મારે છે કે એને વધારે ન વાગે. બાકી બધાને લાગે છે જોરથી માર્યો અને મરી ગયું, પણ નથી મારતો એટલા જોરથી, એટલા માટે કારણ કે એને ખબર છે આપણે સાથે કોફી પીવાની છે 5 મિનિટ પછી. તો હું ભીમ છું અને સાથે સાથે ભીમનું એક્ટિંગ કરું છું, એમ પણ એને જ્ઞાન છે. ભીમની એક્ટિંગ કરે છે અને જાણે પણ છે કે હું ભીમની એક્ટિંગ કરું છું, ખરેખર તો હું રામ છું. આવી કેપેસિટી માત્ર મનુષ્ય પાસે છે. હવે સાયન્ટિફિકલી એ લોકો પુરવાર કર્યું કે દરેક મનુષ્ય પાસે અને દરેક યોનિ પાસે 84 લાખ યોનિઓ છે, બધાય પાસે આઈક્યુ છે, ઇન્ટેલિજન્સ કોશન્ટ. કોમ્પ્યુટર પાસે પણ છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, હમણાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બહુ ચાલ્યું છે. મેં કીધું તમે ગમે એટલા ધમપછાડા કરો, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ લઈને ગમે એટલું કામ કરાવો, પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માટે તમારા કરતાં કદાચ કરોડ ગણું આઈક્યુ વધશે, પણ બીજા બે જે છે ઇમોશનલ કોશન્ટ ઇક્યુ, એ આઈક્યુ પાસે નથી. એ સંવેદનશીલ નથી, એને સંવેદના નથી, એ પ્રેમ ન કરી શકે. તમને કેવી રીતે પ્રેમ કરી શકે એના માટેના હજારો નુસ્ખા બતાવી શકે કોમ્પ્યુટરમાંથી કાઢીને, પણ પોતે પ્રેમ ન કરી શકે. એ ઇમોશનલ કોશન્ટ, અને એનાથી વધીને સ્પિરિચ્યુઅલ કોશન્ટ, સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ, આ હવે મેડિકલી, ન્યુરોલોજીકલી, ફિઝિયોલોજીકલી, બાયોલોજીકલી, સાયકોલોજીકલી બધી રીતે એ લોકો પુરવાર કર્યું છે એસક્યુ. અને આ જે એસક્યુ છે સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ, માત્ર મનુષ્યોની પાસે છે. આઈક્યુ બધી યોની પાસે છે, કોમ્પ્યુટર પાસે છે. ઇક્યુ કેટલીક યોનિઓ પાસે છે, બધી યોનિઓ પાસે નથી. પણ એસક્યુ માત્ર મનુષ્યોની પાસે છે. ફરક એટલો જ છે કે આપણા શાસ્ત્રો કહે છે 84 લાખ યોનિઓમાંથી માત્ર મનુષ્યોને જ આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત થઈ શકે અને પોતાની જાતને જાણી શકે અને અનંત સુખ, અનંત જ્ઞાન, અનંત આનંદ મેળવીને હંમેશા માટે મુક્ત થઈ શકે બધા બંધનોમાંથી, એમ આપણા શાસ્ત્રો કહે છે. પણ મોડર્ન સાયન્સ શું કહે છે? 84 લાખ યોનો નથી, 125 લાખ યોનિઓ છે, પણ વધારે અંતર નથી. કે ત્યારે કાંઈ માઇક્રોસ્કોપ નહોતો, કાંઈ નહોતો, ટેલિસ્કોપ નહોતો, કાંઈ કરતાં કાંઈ નહીં, ત્યારે લોકો 84 લાખ યોની કહી. અત્યારે આ લોકો કહે છે 125 લાખ યોનિઓ, બહુ વધારે અંતર નથી.
પણ એ વાત એ પણ કહે છે કે 125 લાખ યોનિઓમાંથી માત્ર ને માત્ર મનુષ્યોની પાસે જ એસક્યુ છે, આધ્યાત્મિક જ્ઞાન છે. અને એટલા માટે આ મનુષ્ય જ્યારે દેહ મળ્યો છે, શ્રી રામકૃષ્ણ દેવનો મુખ્ય ઉપદેશ છે, જ્યારે આ દુર્લભ મનુષ્ય જન્મ મળ્યો છે, એ મળ્યા છતાં પણ જો આપણે ઈશ્વરની પ્રાપ્તિ ન કરી શકીએ, અનંત સુખ, અનંત જ્ઞાન, અનંત આનંદ પ્રાપ્ત કરીને મુક્તિ પ્રાપ્ત ન કરી શકીએ, તો એ બહુ મોટી દુર્ભાગ્યની વાત છે. દુર્લભ આ મનુષ્ય દેહ મળ્યો છે, અને તેમ છતાં આપણે એને એ ઈશ્વરની પ્રાપ્તિ ન કરી શકીએ. બહુ એક વિશેષ આપણી પાસે નહીં તો પછી તમારે જો તમને ખાવા પીવામાં જ વધારે ઇન્ટરેસ્ટ હોય તો ડુક્કર જેવી રીતે ખાય છે એવી રીતે તમે નહીં ખાઈ શકો, ડુક્કર બની જાઓ. લાત મારવામાં જ તમને વધારે મજા આવતી હોય, બીજાની બધા લાત મારવાની, તો પછી ગધેડો બની જાઓ ને એમાં બહુ સરસ લાત મારી શકશો. ભોભો કરવામાં જ તમને બહુ આનંદ આવતો તો કૂતરા બની જાઓ, અને બનશો જ. જો આખી જિંદગી કરશો તો છેવટે તે જ કરવું પડશે. કેટલાક લોકો ભૂલથી મનુષ્યોનીમાં આવી ગયા, પાછલા યોનીમાં કૂતરા હતા તો ભોભો જ કર્યા કરે આખો દિવસ, તમે જોશો. પણ કૂતરાને બિલાડાને બધાને કહે ભાઈ ભગવાનનું ભજન કર, શું કરશે? ભોભો કરશે, કાં હોંચી હોંચી કરશે. મનુષ્યો જ ભજન કરી શકે. ભજનાનંદ અને બ્રહ્માનંદ કેવલ મનુષ્યો પાસે છે, એનો અધિકાર. બાકી વિષયાનંદ બધા પાસે છે. એ મનુષ્ય પશુઓ પણ આપણા સાથે વધારે સરસ ખાઈ પી શકે. તો આ જે આપણી પાસે પ્રિવિલેજ છે કે આપણે મનુષ્ય યોનિમાં છીએ, કોઈને શંકા તો નથી ને કે આપણે મનુષ્ય છીએ? એ શંકાને કાઢી નાખું કે આપણે મનુષ્ય છીએ. ભલે આજકાલ વિદ્યાર્થીઓને બે પૂછો, કારણ કે એ લોકોને સ્કૂલમાં ભણાવવામાં એવું છે, બિચારા લોકો શું કરે, એને પૂછો કે વોટ ઇઝ અ મેન, મનુષ્ય શું છે? તરત જ જવાબ આપ, મેન ઇઝ અ સોશિયલ એનિમલ. એ સામાજિક પ્રાણી છે, બાકી બધા અમસ્તા પ્રાણી છે. આ સામાજિક પ્રાણી છે, પ્રાણીઓ. પણ એલ્વિન ટોફલર શું કહે છે? નો નો નો, મેન ઇઝ એન ઇકોનોમિક એનિમલ. એ માણસ છે ને આર્થિક પ્રાણી છે. સામાજિક પ્રાણીની આર્થિક અર્થવ્યવસ્થા સાથે બહુ સંકળાયેલું છે. અર્થ, પૈસા 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 પૈસા, જેના જ્યાર પાસે જેટલો મોટો પૈસા એટલો મોટો એ માણસ. એટલે મનુષ્ય આજકાલ જે થઈ ગયું છે આર્થિક પ્રાણી બની ગયો છે. સામાજિક પ્રાણીમાંથી હવે આર્થિક પ્રાણી બની ગયો છે. અને બેન્જામિન ફ્રેન્કલિન કહે છે નો નો નો, મેન ઇઝ અ ટૂલ મેકિંગ એનિમલ. અરે એ તો પછી આ બધું વસ્તુ બનાવનારો મનુષ્ય છે. તો એરિસ્ટોટલ શું કહે છે? નો નો નો, મેન ઇઝ અ પોલિટિકલ એનિમલ. મનુષ્ય રાજનીતિનો પ્રાણી છે, બધી જગ્યાએ પોલિટિક્સ ચલાવે છે. અને આપણા શાસ્ત્રો શું કહે છે? નો, મનુષ્ય એ પ્રાણી નથી, જાનવર નથી. તો મનુષ્ય શું છે? એ સ્વામી વિવેકાનંદે શિકાગો વિશ્વ ધર્મ સભામાં કહ્યું હતું, શૃણવંતુ વિશ્વે અમૃતસ્ય પુત્રાહ આયે ધામાની દિવ્યાની તસ્તુ વેદાહમેતમ પુરુષમ મહાંતમ આદિત્યવર્ણમ તમસ પરસ્તાત તમેવ વિદિત્વાતિમૃતમેતિ નાન્ય પંથા વિદતે નાય. હે અમૃતા સંતાનો સાંભળો, હે અમેરિકાવાસી ભાઈઓ અને બહેનો, હું તમને પણ આ જ નામથી સંબોધન કરવા માગું છું જે ઋષિ મુનિઓએ સંબોધન કર્યું છે. શ્વેતાશ્વેતર ઉપનિષદનો આ શ્લોક છે. શૃણવંતુ વિશ્વે અમૃતસ્ય પુત્રા. અમૃતસ્ય પુત્રા, તમે તો અમૃતના સંતાન છો, શાશ્વત સુખના ભાગીદાર છો. તમે ભલા પાપી? મનુષ્યને પાપી કહેવું જ સૌથી મોટી ભૂલ છે. વેદાંત ક્યારેય પાપનો સ્વીકાર કરતો નથી, વેદાંત તો ભૂલનો સ્વીકાર કરે છે. સૌથી મોટી ભૂલ તો તમે ક્યારે કરો છો? જ્યારે તમે કહો છો હું પાપી છું, હું દુર્બળ છું, નિર્બળ છું. નહીં. તમે પાપી નથી, તમે તો અજરમર આત્મા છો, તમે અમૃતના સંતાનો છો, શાશ્વત સુખના ભાગીદાર છો. ઓ સિંહો, આ મિથ્યા ભ્રમને ખંખેરીને ફેંકી દો કે તમે ઘેટા છો. તમે ઘેટા નથી, તમે સિંહ છો, તમે અજરમર આત્મા છો. તમારામાં દરેકમાં આત્માની અનંત શક્તિ રહેલી છે.
આ ઉપનિષદનો સંદેશ છે. તો સનાતન ધર્મ શું કહે છે? ભારતનો શું સંદેશો છે? ભારતનો સંદેશો છે, સનાતન ધર્મનો સંદેશો છે શું? અમૃતસ્ય પુત્રા. મનુષ્ય અમૃતનું સંતાન છે. અમૃતનું સંતાન હોવાથી એનો જન્મસિદ્ધ અધિકાર છે કે અમૃતને મેળવીને રહે. અમૃત છે જ, દિવ્યતા છે જ, પણ દિવ્યતા સુષુપ્તપણે રહેલી છે. એટલે સ્વામી વિવેકાનંદ રાજયોગના ગ્રંથમાં કહે છે દરેક મનુષ્યમાં દિવ્યતા સુષુપ્તપણે રહેલી છે. મનુષ્ય જીવનનું લક્ષ્ય છે અંતર્નિહિત આ દિવ્યતાને અભિવ્યક્ત કરવી. કેવી રીતે? બાહ્ય અને અંતઃ પ્રકૃતિને વશીભૂત કરીને. એ કેવી રીતે થઈ શકે? રાજયોગ, ભક્તિયોગ, જ્ઞાનયોગ, કર્મયોગ, 1, 2, 3 અથવા 4 યોગોના સમન્વયથી આ અંતર્નિહિત દિવ્યતાને અભિવ્યક્ત કરવી એ જ મનુષ્ય જીવનનું લક્ષ્ય છે અને એ જ ધર્મનું સર્વસ્વ છે. બાકી બધું કોણે કેટલા પ્રકાર, કેટલા ઉપવાસ કર્યા, કોણે કેટલા એકટાણા કર્યા, કોણે કેટલા લાંબા તિલક ચાળ્યા, કોણ કેટલી વાર મંદિર, મસ્જિદ, ગિરજાઘર ગયું, કોણે કેવા ડ્રેસ પહેર્યા, કોણે શું ખાધું, આ બધું મહત્ત્વનું નથી. આ બાહ્ય આચાર છે, બાહ્ય આચાર વિચાર છે. મુખ્ય વસ્તુ છે કોણે કેટલા પ્રમાણમાં પોતાની દિવ્યતાને અભિવ્યક્ત કરી, કોણે કેટલા પ્રમાણમાં ભક્તિ પ્રાપ્ત કરી, કેટલું જ્ઞાન પ્રાપ્ત કર્યું, કોણે કેટલા પ્રમાણમાં ધ્યાનમાં આગળ વધ્યા. આધ્યાત્મિક પ્રગતિ જ અસલ પ્રગતિ છે અને એ જ ધર્મનું સર્વસ્વ છે. આ સ્વામી વિવેકાનંદ કહ્યું છે. તો જે લોકો રામકૃષ્ણ વિવેકાનંદ ભાવધારા માને છે એ સ્વામી વિવેકાનંદનો આ સંદેશો એ પ્રત્યેક મનુષ્યમાં દિવ્યતા સુષુપ્તપણે રહેલી છે. મનુષ્ય જીવનનું લક્ષ્ય છે અંતર્દિત્યાને અભ્યક્ત કરવી. અને એટલા માટે રામકૃષ્ણ મિશનનો સિમ્બોલ સ્વામી વિવેકાનંદે જ્યારે બનાવ્યો, પોતે બનાવ્યો છે. આ સિમ્બોલ, આ પ્રતીક છે. એક પ્રતીક સંસ્થાનું એવું હોવું જોઈએ જેનાથી આખા સંસ્થાનું જે મુખ્ય ઉદ્દેશ્ય પ્રકટ થાય. અને આ પ્રતીકમાં એક સાપ છે. સાપ કુંડલિની શક્તિનું પ્રતીક છે. રાજયોગમાં કહેવામાં આવે છે કે ઈડા, પિંગલા, સુષુમ્ના 3 નાડી હોય છે. સુષુમ્ના વચમાં હોય છે અને મૂલાધારથી કુંડલિની શક્તિ ષટચક્રનું ભેદન કરીને જ્યારે ઉપર જાય છે ત્યારે સર્પાકાર જાય છે. અને આવી રીતે મૂલાધાર, સ્વાધિષ્ઠાન, મણિપુર, પછી ત્યાંથી થઈને અનાહત ચક્રમાં આવે છે, વિશુદ્ધ ચક્રમાં આવે છે, આજ્ઞા ચક્રમાં આવે છે અને પછી સહસ્ત્રારમાં જાય છે. તો આ જ્યારે કુંડલિની ફરતી ફરતી ઉપર જાય છે ત્યારે સર્પાકારે જાય છે. એટલે સર્પ એ કુંડલિની શક્તિનું પ્રતીક છે, એટલે રાજયોગનું પ્રતીક છે. જળની લહેરો એ કર્મી લહેરો છે, કર્મયોગનું પ્રતીક છે. કમળનું ફૂલ પ્રેમનું પ્રતીક છે, પ્રેમયોગ, ભક્તિયોગનું પ્રતીક છે. સૂર્ય જ્ઞાનનું પ્રતીક છે, એટલે જ્ઞાન યોગનું પ્રતીક છે. અને વચમાં છે હંસ, નીચે લખેલું છે તન્નો હંસ પ્રચોદયાત. આવી રીતે પરમાત્માની પ્રાપ્તિ થાય. કેવી રીતે થાય? રાજયોગ, ભક્તિયોગ, જ્ઞાનયોગ અને કર્મયોગ દ્વારા. આ રામકૃષ્ણ મિશનનું મુખ્ય ધ્યેય છે. એટલે રામકૃષ્ણ વિવેકાનંદ ભાવધારામાં જે લોકો જોડાયેલા છે એ લોકો આ 4 યોગોનો સમન્વય પોતાના જીવનમાં કરી અને આગળ વધી રહ્યા છે. પણ જીવનનો ઉદ્દેશ્ય શું છે? ઈશ્વરની પ્રાપ્તિ. જીવનનો ઉદ્દેશ શું છે? દિવ્યતાનું પ્રગટીકરણ. જીવનનો ઉદ્દેશ્ય શું છે? અનંત સુખ, અનંત જ્ઞાન, અનંત આનંદ પ્રાપ્ત કરવું. જીવનનો ઉદ્દેશ્ય શું છે? બધા બંધનોમાંથી, અજ્ઞાનના બંધનમાંથી મુક્તિ પ્રાપ્ત કરી, અજ્ઞાનનો પડદો દૂર કરવો. અને એના માટે સાધના કરવી પડે. તો એ સાધના કેવી રીતે કરવી કોણ બતાવશે? આપણે જ્યારે કોઈ જગ્યાએ જવું હોય તો આપણને ખબર ન હોય તો આપણે એડ્રેસ લઈ લઈએ. અને એક તો ઉપાય છે કે જેમ પહેલાં આપણે કરતા હતા, જઈને ત્યાં જઈએ, હવે આ ગલી ક્યાં આવીએ છીએ, પછી એને પૂછતા પછી આ ગલી, પછી ઓલા પાનવાળાને પૂછીએ, પેલા ચાવાળાને પૂછીએ, વચમાં કોઈ પાછો કોઈક એવો હોય બદમાશ છોકરો તો ઊંધેરે વાળે ચડાવી દે, પછી ત્યાં ફરતા સાંજ સુધીમાં કદાચ પહોંચી જાય. અને નહીં એની પાસે ગૂગલ લોકેશન લઈ લ્યો અને ગૂગલ મહારાજ તમને થોડુંક જરા જલ્દી પહોંચાડી દેશે. તો કે ક્યારેક ખાડામાં નાખે છે, એટલે એ ધ્યાન રાખવાનું. એકાદ વાર ભૂલ પણ થઈ જાય, એટલે આપણે ચકાસણી લેવાનું. કારણ કે ત્યારે એને તો ખબર નહીં કે આ કોર્પોરેશન અત્યારે ખાડો ખોદશે ત્યારે, એટલે એણે 5 દિવસ પહેલાં બનાવેલું એ લોકેશન. તો આપણે જરા ધીરે જાળવીને રહેવાનું. પણ મોસ્ટ ઓફ ધ ટાઈમ્સ ગૂગલ લોકેશન તે વધારે સારું. એનાથી વધારે સારું છે કે જે ત્યાં ગયો છે એને સાથે બેસાડી દો. તો પછી ગૂગલ મહારાજને પણ નહીં પૂછવું પડે.
એનાથી વધારે સાચું જે જ્યાં જાતો એની સાથે બેસી જાઓ, તમારે બીજી ચિંતા જ નહીં, કોઈ જાતની ચિંતા નહીં. તો આવી રીતે જે ત્યાં ગયા છે એકવાર, જે ત્યાંનો રસ્તો સારી રીતે જાણે છે, એનું નામ ગુરુ. જે આધ્યાત્મનો રસ્તો સરસ રીતે જાણે છે, તમને ભટકવાનું નહીં થાય. નહીં તો તમે ભટકવાની ઈચ્છા હોય તો ભટકો ને, કંઈ વાંધો નથી. કોઈ ઘણા લોકો કહે છે ગુરુ બનાવવાની શું જરૂર છે ભાઈ, મંત્ર દીક્ષા શું લેવાની શું જરૂર છે? અરે બધી બધા મંત્રો તો આજકાલ પુસ્તકમાં છે, હવે તો ગૂગલમાં કેટલું બધું પડ્યું છે, યુટ્યુબમાં કેટલું બધું આવે છે. શા માટે આપણે ગુરુ બનાવવા જોઈએ? ગૂગલને જ ગુરુ બનાવી દો, એમાંથી જ બધું મળી જાય છે, એમાંથી જ મંત્ર લઈને જપ કરો, બધું તો મળે છે. સ્તોત્ર પાઠ કરો, મંત્ર જાપ કરો, ગુરુ બનાવવાની શું જરૂર છે? આવું ઘણા લોકો કહે છે. પણ એ ગુરુ જે છે એ ગુ અને રૂ બે અક્ષરથી બનેલો છે. ગુ એટલે અંધકાર, રૂ એટલે નિવર્તક. જે અંધકારનું નિવર્તન કરે, અજ્ઞાન રૂપે અંધકાર નિવર્તન, એનું નામ ગુરુ. અંધકારથી, અજ્ઞાનના અંધકારથી જ્ઞાનના પ્રકાશ તરફ લઈ જાય, એનું નામ ગુરુ. એ ગુરુની જીવનમાં આવશ્યકતા છે. સ્વામી બ્રહ્માનંદજી મહારાજને પૂછ્યું તો એકવાર કોઈ ભક્તે, મહારાજ ગુરુ બનાવવાની શું આવશ્યકતા છે? શાસ્ત્રો તો બધા, આજકાલ તો બધું ટ્રાન્સલેશન આવી ગયું છે. સંસ્કૃત પહેલાં મને નહોતું આવડતું, અલગ વસ્તુ છે, પણ હવે તો બધા ટ્રાન્સલેશન આવી ગયા. દુર્ગા સપ્તશતીનું ટ્રાન્સલેશન છે, ગીતાનું ટ્રાન્સલેશન છે, દરેક ગ્રંથનું આ ટ્રાન્સલેશન મળે છે. અનુવાદ તો છે જ, અનુવાદ વાંચી લેશું. મંત્રો પણ એમાં મળે છે, એ મંત્ર લઈ લેશું. તો ગુરુની શું આવશ્યકતા છે? મહારાજે હસતા કીધું, હસતા હસતા કહ્યું, એ ભાઈ આજકાલ તો પોકેટ મારોનો ગુરુ હોય છે. હા, પોકેટ મારોનો ગુરુ હોય છે, ખરેખર બરાબર. પોકેટ મારોનો ગુરુ હોય છે, જુડો કરાટેના ગુરુ હોય છે, દરેકે દરેકના આજકાલ ગુરુ છે. સંગીતના ગુરુ હોય છે. દરેક ક્ષેત્રમાં ગુરુની આવશ્યકતા છે. ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથમેટિક્સ માટે અલગ ગુરુ, એના માટે ટ્યુશન અલગ, એના ગુરુ અલગ, એના ટ્યુશનનું ગુરુ અલગ, કોચિંગ ક્લાસના ગુરુ અલગ, અને પછી પાછા ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથમેટિક્સ સિવાય સંગીતના ગુરુ અલગ, જુડો કરાટેના ગુરુ અલગ. એ બધા માટે ગુરુની આવશ્યકતા છે. લેંગ્વેજ માટે ઇંગ્લિશ, સંસ્કૃત, એના માટે ગુરુની આવશ્યકતા છે. પોકેટ મારી માટે શીખવું હોય તો ગુરુની આવશ્યકતા છે. પણ આધ્યાત્મિક દાન તો એટલું સરળ છે, એના માટે વડે ગુરુની શું આવશ્યકતા છે? એમ આપણે કહીએ છીએ. એ તો સૌથી વધારે કઠિન પદ છે, કારણ કે એમાં ભટકવાનો બહુ ડર છે. કારણ કે એ લાંબો રસ્તો છે. હિમાલયની જેમ બહુ લાંબો રસ્તો છે ને, એમાં ખોવાઈ જવાની બહુ ભીતિ છે, ઘણા બધા ભયસ્થાનો છે. એટલા માટે કઠોપનિષદમાં કહ્યું, શુરસ્ય ધારા નિશિતા દુરત્તયા દુર્ગમ પથસ્તત કવ્યો વદંતી. આ જે રસ્તો છે એ કેવો છે? તલવારની અણી પર ચાલવા જેવો છે. તલવારની અણી પર ચાલવી કેટલી બધું કઠિન, એવો કઠિન આ રસ્તો છે અધ્યાત્મનો. તો હવે શું કરવું? કરવું શું? શુરસ્ય ધારા નિશિતા દુરત્તયા દુર્ગમ પથસ્તત કવ્યો વદંતી. તો શું કરો? ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાન નિબોધત. ઉઠો, જાગો, અજ્ઞાનની નિદ્રામાંથી ઉઠો અને જાગો, અને શું કરો? ગુરુજનો પાસે જઈને નિબોધત, જ્ઞાન પ્રાપ્ત કરો. સ્વામી વિવેકાનંદે એનું ફ્રી ટ્રાન્સલેશન કર્યું. ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાન નિબોધત. ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. એક રીતે તો સાચું જ કીધું. ખરેખર તો ધ્યેય છે ઈશ્વર પ્રાપ્તિ, અને એના માટે શું કરો? ઉઠો, જાગો, ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. મંડ્યા રહેવામાં સૌથી પહેલું સ્ટેપ શું? ગુરુ પાસે જાઓ. નિબોધત, વરાન એટલે ગુરુ. ગુરુ પાસે જઈને નિબોધત, જ્ઞાન પ્રાપ્ત કરો. એટલે આપણા શાસ્ત્રોમાં પણ કહ્યું છે, સ ગુરુ મેવાભિગચ્છેત સમિત પાણી લઈને ગુરુ પાસે અવશ્ય જવું જોઈએ. એવ એટલે અવશ્ય ગુરુ પાસે જવું જોઈએ. જો જ્ઞાન પ્રાપ્ત કરવું હોય, આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત કરવું હોય, તો ગુરુ બનાવવાની બહુ આવશ્યકતા છે. પરંતુ ગુરુ બનાવતા પહેલાં જોઈ લેવું જોઈએ કે ભાઈ સદગુરુ છે તો જ આપણને ઉદ્ધાર કરશે. તો સદગુરુના લક્ષણો આપ્યા છે આપણા શાસ્ત્રોમાં. શ્રોત્રિય, બ્રહ્મનિષ્ઠ, અવ્રજીન, અકામહત. શ્રોત્રિય શાસ્ત્રોનું જ્ઞાન હોવું જોઈએ.
આજકાલ તો આટલું કહેવા માટે એટલા માટે છે, એટલા બધા ગુરુઓ આજે આજકાલ નીકળ્યા છે અને એટલું બધું અત્યારે માર્કેટિંગ થઈ ગયું છે ગુરુઓનું, અને એટલા બધા પંથો નીકળી ગયા છે, એટલા સંપ્રદાય નીકળી ગયા છે, અને ભરમાર છે ઇન્ટરનેટ ઉપર કે ભટકાઈ જવાની પૂરી શક્યતા છે. ઘણા લોકો એમાં ભટકાઈ પણ જાય છે અને છેતરાઈ પણ જાય છે. કેટલા લોકો કહે છે ભાઈ તમે $1000 આપો તમને ઇન્સ્ટન્ટ સમાધિ આપશું, ઇન્સ્ટન્ટ ઇન્લાઇટનમેન્ટ, અને પછી પાછળથી ઇન્લાઇટનમેન્ટ તો ગયું પાગલખાનામાં ગયા, પાછા મેન્ટલ હોસ્પિટલમાં. એને બદલે $1000 ગયા અને ઉપરથી પાગલખાનાનો ખર્ચો અલગ મેન્ટલ ટ્રીટમેન્ટનો. એવું પણ ઘણીવાર થાય છે. આ બધું એટલા માટે થાય છે કે આપણે ભોળવાય એટલા માટે છે કે શોર્ટકટ આપણને જોઈએ છે. અને આપણે ઘણી લોકો કહે છે ભાઈ બધી માર્કેટમાં તેજી મંદી આવે, શેર માર્કેટમાં તો ખૂબ તેજી મંદી આવે, બીજી બધી માર્કેટમાં પણ મંદી આવી શકે. અત્યારે મંદી ચાલી રહી છે, ઇવન રિયલ એસ્ટેટમાં અત્યારે મંદી ચાલી રહી છે, નહીં તો હંમેશા ઉપર જ જતું. અત્યારે રિયલ એસ્ટેટમાં પણ મંદી છે. આ બધા બિઝનેસ છે એમાં તેજી મંદી હોય, પણ આ જે ધર્મનો બિઝનેસ છે એમાં કોઈ દિવસ મંદી નથી આવતી. એ લીલા લહેર કરે છે બધા. એ ધર્મના નામે જે આટલો બધો ધંધો અત્યારે ચાલી રહ્યો છે, એને કારણે અત્યારે આ ગુરુના સદગુરુના લક્ષણો આપણે મેળવવા જરૂરી છે. વેદાંત પ્રમાણેના શ્રોત્રિય, બ્રહ્મનિષ્ઠ, બ્રહ્મમાં નિષ્ઠા હોવી જોઈએ એની, અવ્રજીનો, એનું ચરિત્ર નિષ્પાપ હોવું જોઈએ. ચરિત્ર વધારે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. અને અકામ હતા, એમાં લેવડ દેવડની ભાવના નહીં હોય. જો એ તમને કહે કે $1000 આપો એટલે તમે તરત જ તમને દીક્ષા આપી દો, તો પછી આ લેવડ દેવડની ભાવના છે. તો એને હજી પૈસાની જરૂર છે. જો એને ભગવાન મળી ગયા હોય તો પૈસા એને જરૂર ન હોય. તો એટલા માટે હજી એને પણ પૈસાની જરૂર છે, તમને પૈસાની જરૂર છે. એટલે આ બધે એકબીજાને છેતરવાના ધંધા છે. જે વધારે બુદ્ધિમાન છે એ છેતરી જાય છે બીજાને. એવું છે આ બધું, છેતરામણીની આખી માર્કેટ છે. તો એટલા માટે બહુ સાવધાન રહેવાનું. સદગુરુના લક્ષણ આપણા શાસ્ત્રોમાં કહ્યા, એ મેળવી લેવાના. પણ એવા ગુરુ કેવી રીતે મળે? એમને નહીં મળે. શ્રી રામકૃષ્ણ દેવ જેવા ગુરુ કોને મળે? સ્વામી વિવેકાનંદ જેવાને મળે. તો શિષ્યોના લક્ષણ આપણામાં પ્રકટ થશે તે દિવસે ગુરુ આપણા જીવનમાં આવશે. તો શિષ્યના લક્ષણ શું છે? શિષ્યો પણ ઉપયુક્ત હોવા જોઈએ. શિષ્યોના લક્ષણ કયા? નિત્યાનિત્ય વસ્તુ વિવેક, વિવેક બુદ્ધિ હોવી જોઈએ. નિત્ય અને અનિત્ય વચ્ચેનું વિવેક. ઇહા મૂત્ર ફલ ભોગ રાગ વિરાગ. ઇહ અને અમૂત્ર, પૃથ્વી પરના અને સ્વર્ગના જેટલા બધા ભોગો છે એ ભોગો પ્રત્યે વૈરાગ્યની ભાવના હોવી જોઈએ. તો વિવેક, વૈરાગ્ય, અને પછી 6 પ્રકારની સંપત્તિ હોવી જોઈએ. હા, સંપત્તિ છે કે મારે 6 સંપત્તિ છે, એક રાજકોટમાં છે, એક મુંબઈમાં છે, એવી સંપત્તિ નહીં. શમ દમાદિ સત સંપત્તિ, શમ દમ ઉપરથી તિતિક્ષા, શ્રદ્ધા અને સમાધાન. આ 6 પ્રકારની સંપત્તિ હોવી જોઈએ. અને ચોથું છે મુમુક્ષત્વ. આ જો ક્વોલિફિકેશન તમારા આવશે તો તે દિવસ તમને સદગુરુ મળી જશે. બહુ કઠિન છે. તો એટલા માટે પછી રામકૃષ્ણ મઠ મિશનની પરંપરામાં એવું છે કે ભાઈ આટલું બધું તો કોઈ મળશે નહીં, શિષ્યો પણ નહીં મળે. અને પછી પાછા હવે ગુરુનું ચયન તો અમે લોકો કરી લઈએ છીએ. જે અમારા રામકૃષ્ણ મઠ મિશનમાં જે સર્વશ્રેષ્ઠ સંન્યાસીઓ હોય, આધ્યાત્મિક રીતે આગળ વધેલા હોય, એને અમે પ્રેસિડેન્ટ ને વાઇસ પ્રેસિડેન્ટ બનાવીએ. અને પ્રેસિડેન્ટ કે વાઇસ પ્રેસિડેન્ટ સિવાય કોઈ મંત્ર દીક્ષા દઈ જ ન શકે. અમે કોઈ ગુરુ ન બની શકીએ. ગુરુ કોણ બની શકે? જેમને આ આધ્યાત્મિક રીતે ખૂબ આગળ વધેલા છે. તો હવે શિષ્યોનું ચયન કેવી રીતે કરવું? તો આજે આ વિષય એટલા માટે રાખવા મંત્ર દીક્ષાનું મહત્ત્વ, કારણ કે મંત્ર દીક્ષા થવાની છે એટલે કોઈ રહી ન જાય. કોઈને એવી ઘણા લોકો 25 વર્ષથી હજી વિચાર કરે છે લેવી કે નહીં, લેવી કે નહીં. એટલા માટે એ લોકો માટે ખાસ આ સબ્જેક્ટ રાખ્યો છે કે જો લેવી હોય તો લઈ લેવી, નહીં તો નહીં લેવી, ન લેવી તો ન લેવી. પણ પછી ક્યાં સુધી માર્કેટ રિસર્ચ કરશો? આખી જિંદગી માર્કેટ સર્વેમાં જશે. પણ ક્યારે તો ખરીદી કરો. માર્કેટ સર્વેમાં આખી જિંદગી નીકળી ગઈ કે બધી જગ્યાએ જોઈએ, આને જોઈએ, આને જોઈએ, આને જોઈએ, આને બધી અહીંથી થોડુંક લે, અહીંથી થોડુંક લે. 10 જગ્યાએ 10 ફીટ કૂવો ખોદો, પાણી ન મળે. એક જગ્યાએ 100 ફીટ ખોદો તો પાણી મળે. તો એક ગુરુનું ચયન તમારે કરવું પડે. માર્કેટ સર્વે કરો પહેલાં, પણ પછી એનો એક લિમિટ હોય છે કે આખી જિંદગી માર્કેટ સર્વે જ કરવાનું કે કયો ગુરુ કયો ગુરુ સારો. એટલે જો એ તમારે એના માટે અહીંયા અમે લોકો શું કરીએ કે ભાઈ આટલા બધા ક્વોલિફિકેશન હવે તમને તો અમે કેવી રીતે જોઈએ? તો અમને અમારા આવવાના છે સ્વામી દિવ્યાનંદજી મહારાજ, સમસ્ત રામકૃષ્ણ મઠ રામકૃષ્ણ મિશનના ઉપાધ્યક્ષ.
કલકત્તાથી આવી રહ્યા છે. તો એ 5મી જૂનને આવશે અહીંયા, 6ઠ્ઠી જૂને મંત્ર દીક્ષા થશે અને 7મી અને 6ઠ્ઠી તારીખે સાંજના અહીંયા જાહેર સભા થશે, એમનું પ્રવચન પણ થશે અને 7મી તારીખે વડોદરા જવા રવાના થશે. બહુ શોર્ટ વિઝિટ પર આવી રહ્યા છે. તો એ જે મંત્ર દીક્ષા એ જ્યારે આપવામાં આવશે તો કોને આપવામાં આવશે? જેણે ફોર્મ ભર્યા હશે. ફોર્મ કોને એ ઓફિસમાં મળશે, આત્મસ્થાનંદ ભવન ઓફિસમાં. પણ એ ઓફિસમાં ફોર્મ કોને મળશે? જેણે 4 પુસ્તકો વાંચેલા હોય. રામકૃષ્ણ દેવનું સંક્ષિપ્ત જીવન, મા શારદાનું સંક્ષિપ્ત જીવન, સ્વામી વિવેકાનંદનું સંક્ષિપ્ત જીવન અને ચોથું છે રામકૃષ્ણ કથામૃત. હવે આ શા માટે રાખ્યું છે? કે આ પુસ્તકો વાંચ્યાથી એટલી વાત પાકી છે કે તમારા શ્રદ્ધા આવવાની હશે તો આવી જ જશે રામકૃષ્ણ દેવ પ્રત્યે. અને રામકૃષ્ણ દેવ પ્રત્યે તમારી શ્રદ્ધા આવી ગઈ તો અમારા રામકૃષ્ણ મઠ મિશનમાં પરંપરા છે, ગુરુ કોણ છે? રામકૃષ્ણ દેવ જ ગુરુ છે. ઈષ્ટ કોણ છે? એ પણ રામકૃષ્ણ દેવ જ છે. તો ઈષ્ટ પણ રામકૃષ્ણ દેવ, અને દરરોજ આપણે જય બોલાવીએ છીએ, જય શ્રી ગુરુ મહારાજજી કી જય, એ પણ રામકૃષ્ણ દેવ. સાચા ગુરુ એ જ છે. પણ એ ગુરુ સુધી આપણે પહોંચી નથી શકતા, એટલે પ્રેસિડેન્ટ મહારાજ કે વાઇસ પ્રેસિડેન્ટ મહારાજના માધ્યમથી આપણને મંત્ર મળી રહ્યો છે, એમની કૃપા મળી રહી છે. તો એટલા માટે એ ગુરુને આપણે ચયન કરતાં પહેલાં ગુરુમાં શ્રદ્ધા હોવી આવશ્યક છે. એટલે અમે લોકો બાકી બધું નથી જોતા. ઠીક છે, વિવેક, વૈરાગ્ય, 6 પ્રકારની સંપત્તિ એ બધી પછી આવશે, પણ એક સંપત્તિ હોવી જ જોઈએ, એ છે શ્રદ્ધા. તો શ્રદ્ધા, હવે શ્રદ્ધા મીટર તો છે નહીં કે ભાઈ આનામાં શ્રદ્ધા છે ચાલો આનું ફોર્મ ભરાવી દો, આનામાં શ્રદ્ધા નથી એનું ફોર્મ નહીં ભરાવો. અમે કેવી રીતે ડિસાઇડ કરીએ? અમને તો એવી અમારું શ્રદ્ધા મીટર છે નહીં. એટલે અમે નક્કી કર્યું છે જે 4 પુસ્તકો વાંચી લેશે પોતાની મેળે શ્રદ્ધા આવી જશે, ગેરંટી. અને જો એ નહીં વાંચે પુસ્તક તો શ્રદ્ધા નહીં આવે, તો એને નહીં મળે દીક્ષા. પતી ગયું. બહુ સરસ અમે આ ઉપાય કાઢ્યો છે. એટલે 4 પુસ્તકો વાંચી લે અને એને કે ભાઈ મને શ્રદ્ધા છે રામકૃષ્ણ દેવમાં. અને બીજું છે કે બીજા કોઈ જગ્યાએ ગુરુ ન બનાવેલા જોઈએ. કારણ કે દીક્ષા ગુરુ એક જ હોય, શિક્ષા ગુરુ ઘણા હોઈ શકે. દત્તાત્રેયના 24 ગુરુ હતા, ભાગવતમાં તમે સાંભળ્યું હશે. આપણે એનાથી વધારે કરીએ કાંઈ વાંધો નહીં. શિક્ષા ગુરુ, દીક્ષા ગુરુ એક જ હોવા જોઈએ, જે આધ્યાત્મના પદ પર તમને આગળ વધારે આંગળી પકડીને અને ક્યાંય પણ માર્ગદર્શન પણ કરે. તો આવી રીતના ગુરુ બનાવવાનું, જે મંત્ર દીક્ષા એટલે ગુરુ બનાવવાનું. ઘણા લોકો દીક્ષા એટલે એમ સમજે છે કે ભાઈ આ તો સંન્યાસ લઈ લેશું પછી શું થશે, આપણે પત્ની બૈરી છોકરાનું શું થશે, પરિવારનું શું થશે, આવી ચિંતા કરવાની કાંઈ જરૂર નથી. આ સંન્યાસ દીક્ષા નથી, આ મંત્ર દીક્ષા છે. માત્ર સવાર સાંજ 15-20 મિનિટ, અડધી કલાક આના માટે દેવાનો છે અને મંત્ર જાપ કરવાનો છે. તમારે કાંઈ છોડવાનું નથી, ખાવા પીવાનું કાંઈ બદલવાનું નથી, ખાવા પીવાનું નથી છોડવાનું, ઉપવાસ નથી કરવાના, બૈરી છોકરાઓને નથી છોડવાના, બાળકોને નથી છોડવાના, બીજું કાંઈ નથી છોડવાનું. પણ ફક્ત આ 108 વાર ઓછામાં ઓછું જપ કરવાના છે. અને પણ તમારા મનમાં નિશ્ચિત હોવું જોઈએ કે હું શા માટે દીક્ષા લઉં છું. એ મનમાં હોવું જોઈએ કે ના, મારે આ મનુષ્ય જન્મ મળ્યો છે એને સાર્થક કરવા માટે આધ્યાત્મ જીવનમાં આગળ વધવું છે. મારે મનમાં શાંતિ જોઈએ છે, મનને એકાગ્ર કરવું છે. તો મનની એકાગ્રતા માટે, મનની શાંતિ માટે, અધ્યાત્મ જીવનમાં આગળ વધવા માટે હું દીક્ષા લેવા માંગુ છું. એના માટે હું કિંમત ચૂકવવા તૈયાર છું. દરરોજ સવાર સાંજ થોડો ટાઈમ હું આના માટે દેવા તૈયાર છું. તો આટલું જે આપણે હોય તો જ તમારે ફોર્મ લઈ લો. જેણે મંત્ર દીક્ષા નથી લીધી, અહીંયાથી લીધી હોય એને તો લેવાનો સવાલ નથી, પણ જેને બહારથી પણ લીધી હોય ક્યાંકથી, તો પછી અમે લોકો કહીએ છીએ ના, તમને જે ગુરુ છે એના ઉપર શ્રદ્ધા રાખી તમે આગળ વધો. એના ગુરુ બનાવવાની, ગુરુ બદલવાની આવશ્યકતા. જે લોકો ગુરુ નથી બનાવ્યા અત્યાર સુધી એ લોકો માટે જ આ મંત્ર દીક્ષાની એ છે. રામકૃષ્ણદેવ કહેતા હતા ભૂખ્યા પેટે ધર્મ નહીં થાય. એટલે આપણે ચા પાછી ઠંડી થઈ જશે. માટે આપણે બાકી ઘણી બધી વાતો કરવાની છે. અને મને યાદ દેવડાવજો, શેઠજીની વાર્તા પણ કરવાની છે. એ શેઠજીની વાર્તા પ્રશ્નોત્તરીમાં તમે જે પ્રશ્નો તમારે કરવા હોય કરજો. એ પ્રશ્નનો ઉત્તર પણ હું આપીશ, હિન્દી, અંગ્રેજી, ગુજરાતી જેમાં પૂછવું હોય એ પ્રશ્નનો ઉત્તર પણ આપીશ. અને સાથે સાથે આ શેઠજીની વાર્તા પણ કહીશ. તો અત્યારે આપણે અહીંયા વિરમીએ છીએ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ તત્સત. શ્રી રામ કૃષ્ણાર્પણમસ્તુ.